કે ધંધે લાગ્યા ધંધા વગેરેના ધંધે લાગ્યા. એ લગ્ન કર્યા કમુરતામાં મેં તો લગ્ન કર્યા. તમને શું લાગે મારે લગ્ન થઈ ગયા છે? એ હાસુન બસ કમુરતા હતા ને તોય લગ્ન કર્યા. હવે છે ને ધંધા વગેરેના ધંધે લાગી ગયા. કાંઈ હાસુ ને હવે વાતું નથી કરવી, મારે રણુદાદાની વાડીએ જવું છે. રણુદાની વાડીએ નથી જવું, મારે છે ને લગ્નના બિલ ચૂકવવા જવાનું છે. કાલ જઈશું. મારે ના હો, મારે તો આજે જવું છે. કે હારું તો છે ને તારું કામ થઈ જાય અને મારું કામ થઈ જાય એવો કઈક પ્લાન વિચારવો પડશે. એ તમારે જે વિચારો એ વિચારો. કે હારું વિચારું કઈક. હે 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 હા જો તમે નક્કી કોક મહેમાન આવવાનું છે. ઝાડવે બેઠા કાગડા નકરા કામ જ કરે ને, પણ મારા માણાના મહેમાન નો આવે ને તો હારું. આવે ને ત્યાંથી નકરું ખાવું જ કરતા હોય. જેટલું ભાળે ને એટલું ખાઈ જ જાય ને ખાવું ધરા. એ રણુદા કોના વખાણ કરો? હે તું ક્યારે આવ્યો? એ તમે વખાણ કરતા ને ત્યારે. હે તો તું બધું સાંભળી ગયો? હા હા તે સાંભળી ગયો. ખાવાનું શું છે? એ ખાવાનું શાક ને રોટલા. હે એ બતા ડોબા જેવા એમ કઉ છું. ખાવાની કેટલીક વાર છે, મને બહુ ભૂખ લાગી. એ રણુદા ખાવાનું છે ને તૈયાર જ છે, ખાલી શાક ને રોટલા બાકી. હે એ બતા એટલે ડોબા જેવા શાક ને રોટલા બાકી? આપણે શાક ને રોટલા જ ખાવી, ઈ જ તેની જ બનાયા. તો તે બનાવ્યું હું? એ રણુદા 1.5 કલાક થી સાઈઝ ફેરું, શિયાળાની સાઈઝ જ નથી થતી. હા તે હારું જા, હવે સાઈઝ થઈ ગઈ ને તો રોટલા બનાવવા માંડ જા. એ હારું. ડોબા જેવો પાછો જલ્દી આવે ને તો હારું. મહેમાન આવી જાય ને તો ખાવાનો ટાઈમ નહીં રહે. અરે બાપા બહુ ભૂખ લાગી. હે રણુદા કેમ મુંજાઈને બેઠા? કાંઈ નહીં લ્યા, મહેમાન આવવાના છે ને એટલે. હવે મહેમાન આવે એમાં થોડું મુંજાવાનું હોય. મહેમાન આવે એ તો હારું, પૈસા તો આપે. ઈ તારું હાસું હો, પણ છે ને લ્યા કોણ મહેમાન આવવાનું છે ઈ ખબર ન હોય તો થોડીક મૂંઝવણ તો થાય જ તેને. હા ઓ રણુદા ઈ તમારું હાસું. હો પછી હે તું હમણાંથી કેમ નથી દેખાતો? કઈ બાજુ ગયો તો? એ હું હે ને મારા મામાના ઘરે મહેમાન ગતિ કરવા ગયો તો. હે ડક્કાન છોકરો આયો લાગે. એ બેટા મામા શું કરે? એ મામા તો મોજ જ કરે ને. હા આમ તું મામા ભાણિયાને શું કામ છે? હે હું કીધું મારા મામાને ફોન કરો. હા ના લ્યા હું તો એમ કઉ છું કે તારે ઉખાણું નથી પૂછવાનું? હવે ઉખાણું તો પૂછવાનું જ હોય ને. તો પછી પૂછ ને. એ રણુદા એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં મૂકવી તોય ગરમ જ રહે? હે એવી થોડી કઈ વસ્તુ હોય ફ્રીજમાં મૂકવીને ગરમ રહે? ફ્રીજમાં તો ગમે એ મૂકવીને બરફ જ થઈ જાય. તારું ઉખાણું જ ખોટું છે. હવે ઉખાણું કાંઈ ખોટું નથી હો. તમને જવાબ નથી આવડતો એમ તો ને? આ તો નથી આવડતો. હેલા તને આવડે? એ રણુદા મને હવે ઉખાણા જવાબ આવડતો હોય તો હું થોડો અહીંયા તમારા ઓલે કામે આવું. હા ભાઈ આ તો તને એમ થાય ને કે મને પૂછ્યું નહીં એટલે. હે બેટા તને આવડતો હોય તો તું જ કહી દે ને હવે. હે તમને શું લાગે હું તમને જવાબ એમનેમ કહીશ? 10 રૂપિયા આપો તો જવાબ જાણવા મળે. કે હારું હાલે 10 રૂપિયા. જવાબ તો જાણવો જ પડશે ને કે. હા તે જવાબ છે ગરમ મસાલો. ફ્રીજ માંથી હંધે કાઢીએ તો એને ગરમ મસાલો કે છે. હે ગરમ મસાલો હતો? મારે એમ કે હું છે. હા તે હારું હવે મારે પાછું મારા મામાના ઘરે જવાનું છે. બોલો લ્યો મને તો ખબર જ હતી. આયો છે ને કે 10 રૂપિયા લઈને જશે. હેલા ખાવાનું બની ગયું? એ રણુદા ખાવાનું તો ક્યારનું બની ગયું છે. એ તો હાલ ને હવે ખાઈ લેવી. એ હારું. ફોન આવ્યો. ભમરાભાઈ લાગે. હા બોલો ભમરાભાઈ. એ રણુદા જલ્દી થી ટપુડા ને મારી જગ્યાએ 10,000 રૂપિયા લઈને મોકલો તો. હે કા હું કામ? શું થયું? એ થયું કાંઈ નથી. કોઈ દી કોઈને કોઈ સરપ્રાઈઝ ન આપ્યું હોય ને એવું સરપ્રાઈઝ છે. હે એવું તો વળે શું સરપ્રાઈઝ છે? બોલો લ્યો ભમરાભાઈ તો ફોન જ કાપી નાખ્યો. એ ટપુડા હાલો તો 10,000 રૂપિયા જલ્દી થી ભમરાભાઈ ની જગ્યાએ જાતો એને આપી દેજે. એ હારું. એવું તો વળે શું હશે ભમરાભાઈ ને? એલી લગ્ન ને બિલ ભરવા જવાનું મોડું થાય છે અને આ ટપુડો ક્યારે આવશે? હે ઓ આમ આવતો લાગે. લ્યો ભમરાભાઈ 10,000 રૂપિયા. હે ભમરાભાઈ આ કોણ છે? ઈ મારી લાઈફ પાર્ટનર. બોલો લ્યો તમે તો કમૂરતામાં લગ્ન કરી લીધા કે હું? તો હું ભલામણા લગ્ન તો ગમે ત્યારે કરવાના જ હોય ને. અને છે ને આને રણુદદાની વાડી જોવી છે અને મારે લગ્નના બિલ ભરી અને એક મીટિંગમાં જવાનું છે. તો તું આને રણુદદાની વાડી બતાવી દીજે નહીં? આ તે વાંધો નહીં તમારે. હું છે ને રણુદદાની બધી વાડી દેખાડી દઈશ. એ હાલો જા જા રણુદદાની વાડી જોઈતી આય જા. તમે જોવો લગ્નના બિલ ભરવાના 10,000 આવી ગયા અને ભમરીને રણુદદાની વાડી જોવાઈ જશે. 10,000 પૂરા હો.
બોલો લ્યો ભમરા ભાઈએ તો હરખું કીધું નહીં હું સરપ્રાઈઝ હશે અને પાછો મારો માણાય તે ગયો નાઈન રહ્યો હે આવતો લાગે એ રણુદા જોવો મહેમાન આવી ગયા. હે એટલે આ મહેમાન કોણ છે એ રણુદા હવે ભમરાભાઈ ના ઘરના છે. હે ભમરા ભાઈએ કમુરતામાં લગ્ન કરી લીધા અને આપણને કીધું નહીં ફોન કરવા દે તો એ રણુદા હવે ફોન નથી કરવો, જે થઈ ગયું એ થઈ ગયું. ભમરાભાઈ ને આપણે પછી ફોન કરીને કહી દઈશું. અત્યારે ભમરાભાઈ ના ઘરના આયા છે તો એના કાક ગિફ્ટ રૂપે આશીર્વાદ રૂપે કાક આપો. હે લે આન કરાય તો 500 રૂપિયા આપું એ હા તમ તારા 5000 આપી ગયો. એ હારું આપું છું આ લ્યો બેટા 5000 રૂપિયા અને ઓલા વડલે છે ને હિસકો બાંધ્યો છે જાવ તો ને હિસક ગયો ઓય બાપા ધોબા જેવા મારે 500 રૂપિયા દેવા હતા તો કે 5000 આપી દો બુદ્ધિ વગર ઓય બાપા કમુરતામાં તે મને 5000 ની ડાડી ઉભો રહો તો ધોકો લેવા દે તો ઓય બાપા ભાગો ભરતો મારે 500 રૂપિયા દેવા હતા તો 5000 દેવરાયા